સોમવારે શિવજીની પૂજા કરતા હોઈએ ત્યારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? સોમવારે કરો છો શિવજીની પૂજા, ભૂલથી પણ ન કરતા આ કામો, મહાદેવ થઈ જશે ક્રોધિત અને નહીં મળે શુભ ફળ. સોમવારનો દિવસ મહાદેવને સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાનથી શિવજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. ત્યારે કેટલાક કામો એવા છે જેને સોમવારે કરવાથી બચવું જોઈએ. તો ચાલો જાણીએ આ કામો ક્યાં છે. સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. એ જ રીતે સોમવારના દિવસે મહાદેવની પૂજાનું વિધાન છે. સોમવારનો દિવસ ભગવાન શિવને અતિ પ્રિય છે. એટલા માટે આજના દિવસે ભગવાન શિવની પૂજા વ્રત કરવાથી ઈચ્છિત ફળ મળે છે. સોમવારના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાયો કરે છે, પરંતુ ઘણા લોકો અજાણે એવા કામ પણ કરે છે જે કરવા જોઈએ નહીં. એવું કરવાથી ભોલેનાથની પૂજાનું ફળ મળતું નથી. તો ચાલો જાણીએ સોમવારના દિવસે કયા કયા કામ ન કરવા જોઈએ. 1. આ દિશામાં યાત્રા ન કરવી. જ્યોતિષ અનુસાર સોમવારે પૂર્વ, ઉત્તર કે દક્ષિણ પૂર્વ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવતું નથી. જો કોઈ કારણસર કરવું પડે તો ભગવાન શિવની પૂજા કર્યા પછી જ કરો. આ સમય દરમિયાન તમારી મજબૂરી માટે ભગવાન પાસે માફી માંગો. 2. આ વસ્તુઓ ન ખાવી. સોમવારે ખાંડનો ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકો આવું કરે છે તેમને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તેથી ખાંડની સાથે મીઠાઈઓનું સેવન ન કરવાનો પ્રયાસ કરો. 3. આવા કપડાં ન પહેરવા. સોમવારે શિવની પૂજા કરતી વખતે સફેદ વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. આ સિવાય દૂધનું દાન પણ ન કરવું જોઈએ. આ બંને કામ કરવું પણ શુભ માનવામાં આવતું નથી. તેમજ આ દિવસે તામસિક ખોરાક ખાવાનું ટાળો. 4. આ કામ ન કરો. સોમવારે કોઈની સાથે ઝઘડો કે કોઈનું અપમાન ન કરવું જોઈએ. આ સિવાય દેવતાઓના ભગવાન શિવને પીળી મીઠાઈ ન ચડાવવી જોઈએ. સોમવારે શું કરવું? સોમવારે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ગંગાજળ અને તલ મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ. આ સિવાય મહામૃત્યુંજય જપનો જાપ કરો અને સૂર્યોદય સમયે શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. આ દિવસે તમારે ગરીબોને ભોજન અને દાન આપવું જોઈએ. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો જોવા માટે ધન્યવાદ.